ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, કેન્દ્રના નિર્ણયના વિરોધમાં ખેડૂતો રસ્તા પર। કેન્દ્રના એક નિર્ણયે જગતના તાતની મુશ્કેલી વધારી દીધી છે અને ડુંગળી પકાવતા ખેડૂતો હવે રસ્તા પર ઉતરીને પ્રચંડ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે ખેડૂતોના પ્રશ્ન મુદ્દે રાજનીતિ પણ પૂરજોશમાં ચાલી રહી છે। કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેવાની માંગણી કરી છે। બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાટીલિયાએ કેન્દ્રીય કૃષિ પ્રધાનને રજૂઆત કરી। સાથે ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર નિર્ણય કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 મહિનાની અંદર ડુંગળીની નિકાસ માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા। અત્યારે ડુંગળીની નિકાસ ઉપર 40% ડ્યુટી, જે અધધ ડ્યુટી કહેવાય, આવડી ડ્યુટી બીજી કોઈ પ્રોડક્ટમાં નથી। ત્યારે ખેડૂતોને જો ભાવ ન મળે એટલા માટે સરકારે 40% ડ્યુટી નાખી છે, એ પણ ગેરવ્યાજબી છે। ખેડૂતોનો માલ નિકાસ કરવા માટેની સરકારે છૂટ આપવી જોઈએ ને એમાં ડ્યુટી પણ ઉઠાવી લેવી જોઈએ। આજે કૃષિ જે કંઈ આ નુકસાન થયું છે ડુંગળીના ભાવને કારણે, તો એના માટે કેન્દ્રના વ્યાપાર મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબને આજે રજૂઆત કરી છે અને મને આશા છે કે આમાં કોઈ યોગ્ય નિરાકરણ આ વિષયનું આવશે અને ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે એવો કોઈને કોઈ નિર્ણય થશે।